આ વખતે જ્યારે ઇતિહાસનું સૌથી મોટું 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાતમાં થોડી ભૂતકાળની આપણે વાત કરીએ અને એ ચર્ચા આગળ વધારીશું. આપણી સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જોડાઈ ગયા છે. તેમને જ આ બજેટને લઈને લોકોને શું મળ્યું છે, ગુજરાતને શું મળ્યું છે, તેને લઈને સવાલો કરીશું. ઋષિકેશજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. બજેટ ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ સૌથી મોટું બજેટ હતું અને આ વખતે રકમ એના કરતાં પણ વધારે દેવામાં આવી છે. સૌથી પહેલા આપણે અલગ અલગ ક્ષેત્રોને લઈને વાત કરીશું. શિક્ષણ ક્ષેત્રમાં જે સૌથી વધારે રકમ ફાળવવામાં આવી છે એને લઈને આપણે શરૂઆત કરીએ. 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને ખૂબ આ સારી વાત છે કે આટલી મોટી રકમ શિક્ષણ ક્ષેત્રે ફાળવવામાં આવે છે. પરંતુ 15 વર્ષ પહેલા આપણે ક્યાં હતા શિક્ષણને લઈને અને અત્યારે ક્યાં છે એના લઈને આપણે થોડો સવાલ કરવા છે, આપની પાસેથી જાણવું છે. કારણ કે આ વખતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું ગઈ વખત કરતાં 11,463 કરોડનો વધારો કરાયો છે, એટલે બજેટના 16.25% આ રકમ આપે ફાળવી છે. પણ અમે જોયું 2010-11માં આ જે રકમ હતી એ 16.54% હતી અને ત્યારબાદ સતત એમાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો અને ગત વર્ષે એમાં ફરી પાછો વધારો થયો. 14.40% હતું અને આ વખતે 16.25% કરાયું. તો 2010માં 16.54% હતું કુલ બજેટના અને આ વખતે 16.25% છે. તો ફરક શું પડ્યો આટલા વર્ષમાં? શિક્ષણની અંદર ગુજરાતે જે પ્રગતિ કરી છે એ શિક્ષણમાં જો આપણી પ્રગતિ ના હોય, આપણા દીકરા દીકરીઓને યોગ્ય ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ ન મળ્યું હોય તો જે સમાજની અંદર એનો યુવાન પેઢી છે જો શિક્ષિત ના હોય તો જે આપણે અત્યારે ગુજરાત રોલ મોડલની ગ્રોથ એન્જિનની વાત આખું ભારત કરી રહ્યું છે. તમે એ તો માનશો જ કે ગુજરાતને સૌ મોડલ તરીકે ગણે છે અને ગુજરાતમાં થતા બદલાવો, ગુજરાતમાં થતી પહેલો દેશમાં પણ થાય છે. સ્વાભાવિક આ વખતે 55,000 કરોડ કરતાં પણ વધારે બજેટ જ્યારે શિક્ષણ વિભાગને ફાળવવામાં આવ્યું છે અને શિક્ષણ વિભાગને આ બજેટ ફાળવ્યું છે એ વખતે આપણે દીકરીઓની પણ ચિંતા કરી છે. ધોરણ 1થી 8માં ભણતી દીકરીઓ કદાચ ગામડામાંની અંદર સગવડ હોય ત્યાં સુધી ભણાવતા હોય છે, પરંતુ એ દીકરી સામાન્ય ખેડૂતના ઘરની દીકરી, ક્યાંક ગરીબ ઘરના દીકરી એ 8મા પછી કંઈ નાના મોટા કામે, ઘર કામે, ખેતીના કામે કે નાના મોટા મજૂરીના કામે એ ભણવાનું છોડી દેતી હતી. સરકારના ધ્યાનમાં આવ્યું કે આ દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે શું કરવું જોઈએ. તરત જ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ધોરણ 9 અને 10ની અંદર દીકરીઓને જે બીજું એક્સ્ટ્રા કામ આપવામાં આવે છે એની જગ્યાએ જો એને નાણાકીય મદદ કરવામાં આવે તો એના ઘરવાળા પણ એને શિક્ષણ આપવા તૈયાર થાય. રૂપિયા 20,000 9 અને 10માં આપણે આપવાના છીએ અને 11 અને 12ની અંદર એને બીજા 30,000 આપવાના છીએ. એટલે દીકરીની ધોરણ 12 સુધી ભણે એની સુનિશ્ચિત વ્યવસ્થા આ સરકારે કરી છે. અને સાથે વિજ્ઞાન પ્રવાહમાં પણ આપણને જોવા મળ્યું કે 10-11 લાખ જેટલા બાળકો, આશરે 10 લાખ. બિલકુલ ઋષિકેશભાઈ, સ્ટુડિયોથી વિકાસ વાત કરી રહ્યો છું. એ લક્ષ્મી યોજના અને જે સરસ્વતી યોજના છે તેના વિશે જાણી છે અને લોકો શિક્ષિત પણ થઈ જાય છે, પરંતુ આ જે શિક્ષિત બેરોજગાર છે તે વિશે સરકારનો શું પ્લાન છે? કારણ કે આપણે 2022માં જાહેરાત કરી હતી કે દર વર્ષે આપણે 20 લાખ નોકરીઓનું સર્જન થશે, એટલે કે દર વર્ષે 4 લાખ નોકરી આપણે આપીશું. પરંતુ વિપક્ષનું એવું કહેવું છે કે યુવાનો આ બજેટથી નારાજ છે. એક ચોક્કસ સમયમાં તેમને નોકરી મળે તેવું સરકાર પાસે કોઈ આયોજન જ નથી. 20 લાખ રોજગારની આપ જે વાત કરો છો, રોજગાર આપ કોને ગણો? સરકારી નોકરીને જ જો રોજગાર ગણવામાં આવતી હોય, કોંગ્રેસની કાયમ માનસિકતા સરકારી નોકરીને જ રોજગાર ગણતા હોય છે. અહીંયા તો 360 ડિગ્રીએ સરકારી જે નોકરીઓ છે એ કદાચ તમે બધું થઈને ભેગું ગણો ટોટલ રોજગારમાં તો એનો હિસ્સો કદાચ 0.80 કે 0.90% હશે. આજે ગુજરાતની અંદર ઉત્તર પ્રદેશથી, ઓરિસ્સાથી, બંગાળથી એ લોકો અહીંયા આગળ સુરત હોય, વડોદરા હોય કે પછી અમદાવાદ હોય, કદાચ કોવિડ કાળમાં તમે જોયું હશે કેટલાય લોકો અહીંથી હિજરત કરી હતી. કોઈ બીજા રાજ્યની અંદરથી હિજરત કરી કામ કરવા ગયેલા લોકો ગુજરાતમાં આવ્યા હોય અથવા તો ગુજરાત માટે ટ્રેન ચલાવવી પડી હોય એવું મને બતાવો. અને આજે પણ સમગ્ર ભારતની અંદર પ્રથમ નંબરનું રોજગાર આપતું રાજ્ય ગુજરાત છે અને ગુજરાતમાં રોજગારીઓનું સર્જન થાય
એ બાબતમાં સરકારે હંમેશા પ્રયાસ કર્યા ઓકે, છે. ઋષિકેશભાઈ, એની ઉદ્યોગ નીતિ હોય કે ઉદ્યોગો માટેની જે પોલિસીઓ બનાવી છે જી આપે એના કહ્યું. કારણે આજે અનેકવિધ નોકરીઓનું સર્જન થયું છે. નાના મોટા લારી ગલ્લાવાળા કે નાના મોટા કરિયાણાના વેપાર કરવા વાળાને પણ જે મુદ્રા લોનનો લાભ આપવામાં આવે છે, અચ્છા, અથવા હા. તો એવા લોકોને સ્વનિધિ યોજના હેઠળ, પીએમ સાહેબની સ્વનિધિ યોજના હેઠળ લોન આપીને પગભર વગર વ્યાજની અચ્છા, હા, ઋષિકેશભાઈ, આપે જે વાત કરી આ વાત સાચી છે કે અન્ય રાજ્યોના, એ બિહાર હોય, એ ઉત્તર પ્રદેશ હોય, એ મધ્યપ્રદેશ હોય, એ રાજ્યના શ્રમિકો પણ રોજગાર માટે ગુજરાતમાં આવે છે. પરંતુ મારે આપની પાસેથી એ જાણવું છે કે સૌથી વિકસિત રાજ્યોની જ્યારે વાત થાય ત્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ બાદ ગુજરાત ચોથા ક્રમે છે. જીડીપીની દ્રષ્ટિએ ગુજરાત વિકસિત રાજ્યની ગણનામાં આવે છે. તો પછી એવું શા માટે છે કે 2001માં જે ડેટા હતા માનવ વિકાસ આંકમાં, આજે ગુજરાત ત્યાં ને ત્યાં જ છે, ઉપરથી પાછળ ગયું છે. 24મા ક્રમાંકે ગુજરાત આજે છે. આરોગ્ય, શિક્ષણ, બધા જ ક્ષેત્રે ગુજરાતની કામગીરી બહુ સારી નથી દેખાતી અને એ જ કારણ છે કે 24મા ક્રમાંકે આપણે છીએ. માત્ર બીમારું રાજ્યો આપણી પાછળ છે. તો કેમ વિકસિત ગુજરાતની આવી હાલત છે? અત્યારે આપ જે વાત કરી રહ્યા છો એ આંકડાનો સર્વે અને સર્વે દ્વારા એની રેન્કિંગ જે નક્કી થઈ હોય એના પેરામીટર્સ બહુ હશે, પરંતુ અર્નિંગ વેલ અને લિવિંગ વેલ અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત અને રોજગારની વાત એ અલગ અલગ દિશાઓમાં કે જેની અંદર સારું જીવવા માટે અને ઘરની સારી આવક અને એજ્યુકેશન અને હેલ્થ, એ તમામ પેરામીટર્સમાં અલગ અલગ નંબર તમે કાઢશો તો ગુજરાત એ જેને આપણે મહત્વના કહીએ છીએ એવા પેરામીટર્સમાં આજે ગુજરાત રાજ્ય 1 થી 4માં જ આવે છે. બિલકુલ, સ્ટાર્ટઅપમાં પણ પહેલા નંબરે છે તે વાત કરી, બરાબર છે. લિવિંગ વેલ અને અર્નિંગ વેલની તમે વાત કરી, પણ જે આંગણવાડી 2.0 આપણે જે લોન્ચ કર્યો છે પ્રોજેક્ટ, 5-7 દિવસ પહેલા જે આંગણવાડી કાર્યકરો છે અમદાવાદમાં તેમણે ધરણા કર્યા હતા. તેમનું કહેવું છે કે લઘુત્તમ વેતન તેમને નથી મળતું, તેમનો જે સમયગાળો છે કામ કરવાનો તે પણ રોજે રોજ વધી જાય છે. તો પછી આપણે જે અત્યારની જે આંગણવાડી કર્મીઓ છે તેમની સમસ્યાનું કોઈ હલ નથી આવતું ને આપણે કોઈ આગળ પ્રોજેક્ટ વધી રહ્યો છે, આ આવી કેમ વિષમતા? આંગણવાડીના કાર્યકર્તાઓને ગઈ વખતે 2022 પહેલાં જ એમની માગણીઓ પ્રમાણે સરકાર સંમત થઈ અને એમના વેતનમાં વધારો કરેલો જ છે. અચ્છા, ઠીક છે, આપે કહ્યું કે વેતનમાં વધારો કરેલો છે, પરંતુ ઋષિકેશભાઈ, વિકસિત ગુજરાત પર કુપોષણનું ખૂબ મોટું કલંક લાગેલું છે. કારણ કે જે કુપોષણના આંકડા સામે આવ્યા હતા એમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે ગુજરાત. 80% બાળકો ગુજરાતના કુપોષિત છે. આ આંકડા કહી રહ્યા છે, અમે નથી કહી રહ્યા. લોકસભામાં સ્વાસ્થ્ય મંત્રાલયના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ગંભીર કુપોષણથી પીડાતા બાળકોના કેસની સંખ્યા સતત વધી રહી છે. 21-22માં 13,000 હતી, 22-23માં 18,978 પર પહોંચી ગઈ છે. તો પછી વિકસિત ગુજરાત કહેવાય છે, એના પર આવું કુપોષણનું કલંક કેમ છે? કુપોષણનો વિષય કેવળ ને કેવળ જે એની રોજમર્રાની જે જિંદગી છે અને એના આહાર સાથે સીધો રિલેટેડ છે, પરંતુ સરકાર એના બાબતે શાળામાં ભણતી દીકરીઓ દીકરાઓ માટે આ વખત પણ તમે બજેટમાં જોયું હશે કે જે રીતે નીતિ આયોગ ગોલ બનાવે છે એ રીતે ગુજરાતે પણ પોતાના ગોલ બનાવ્યા છે. એમાં કુપોષણનો વિષય દીકરા દીકરીઓ બંને અને કુપોષિત માતાઓ સુધીનો આ વખતની બજેટમાં એની સ્પેશિયલ આપણે જોગવાઈ કરી છે. અને આવતા સમયની અંદર જે વધારે પડતી સિવિયર, જેને મુશ્કેલીઓ ગર્ભ ધારણ કર્યો અને મુશ્કેલી પડી શકે એવી માતાઓને આઈડેન્ટિફાઈ કરી અને એ માતાને પણ કંઈ ના થાય, એના બાળકને પણ કંઈ ના થાય, અને તથા 7 દિવસ પહેલાં એને દવાખાનામાં દાખલ કરવી અને 7 દિવસ પછી એને રજા આપવી અને સાથે 15,000 રૂપિયા જેવું એનો નિભાવ ખર્ચ, એટલે કે માનો કે કોઈ કામ છોડી અને એ આવી હોય તો એને 15,000 રૂપિયા, અને એ ગર્ભવતી માતાની ચિંતા કરતી આશાબેનને પણ આપણે 3,000 આપવાના છીએ. સતત આપણે પ્રયત્નશીલ છીએ, પરંતુ કુપોષણના વિષય સાથે સરકારના પ્રયાસ સાથે એક સરકાર કુપોષણના વિષયમાં સરકારની સાથે સમાજે પણ જોડાવવું પડશે. દરેક, જેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું હતું, દીકરી ભણાવો, દીકરી બચાવો,
હવે કુપોષિત બાળક ઘરમાં ના રહે એની ચિંતા, કોઈ ગરીબ ઘરનું હોય, મધ્યમ વર્ગનું હોય, એની દરકાર કરવાવાળું કોઈ ના હોય તો એ મહેલ્લો કે ગામ પણ નક્કી કરે, સામાજિક આગેવાન નક્કી કરે. અને સરકારની જે યોજનાઓ છે, સરકાર પ્રયત્ન કરે છે, પણ સઘન રીતે સરકારની સાથે સમાજને પણ જોડવાની અને એક સામાજિક જાગૃતિની પણ આ કુપોષણના વિષયમાં એટલી જ હવેના સમયમાં જરૂર છે. ઠીક છે ઋષિકેશભાઈ, આપણે સરદાર સરોવર યોજના માટે 4798 કરોડનું બજેટ આપણે આ વખતે ફાળવ્યું છે, પરંતુ આટલા વર્ષોથી ભાજપનું શાસન છે, ઘણી બધી એવી કેનાલ, સબ કેનાલનું કામ બાકી છે, હજારો કિલોમીટરની લાઈન નાખવાની બાકી છે, તો અને આપણે જોયું પણ છે કે તેમાં ઘણીવાર ગાબડા પણ પડતા રહે છે, તો આટલા વર્ષો પછી પણ કેમ આવી સ્થિતિ? આપ જે કહી રહ્યા છો, અત્યારે નર્મદાનું કેનાલ નેટવર્કિંગ લગભગ 95% પૂરું થવા આવ્યું છે. ક્યાંક નાનું મોટી મિસિંગ લિંક રહી છે, તો એ જમીન એક્વિઝિશનના કારણે અથવા તો કોઈ કામના, કોઈ વિવાદના કારણે, કોઈ કોર્ટ કેસના કારણે જ બાકી છે. અને બાકીની જે આપણી ઇરિગેશન યોજનાઓ છે નર્મદા સિવાયની 205, એનું કમાન્ડ એરિયા આપણે નક્કી પણ કરી દીધો છે અને કેનાલો પણ બની ગઈ છે. પરંતુ જ્યારે આ કન્સ્ટ્રક્શન થયા પછી એમાં પાણી વહેવડાવતા હોઈએ એ વખતે કોઈક ને કોઈક કારણોસર એવા કારણો છે કે જેમાં ખેડૂતોનો અથવા તો પાણી ચોરીના આવા બધા બનાવો પણ બનતા હોય છે. અને એમાં ક્યાંક ગેટ પાડવા ઋષિકેશભાઈ, આપે ખેડૂતોની વાત કરી, ખેડૂતો વિશે પણ વાત કરી લઈએ કે આ બજેટ ખેડૂતો માટે કેટલું ખાસ, કેટલું મહત્વનું છે, કારણ કે આપણે તેમની આવક બમણી કરવાની વાત કરીએ છીએ. જે નેશનલ સ્ટેટિસ્ટિક્સ 2019ના આંકડા છે તેમાં ખેડૂતો પરિવારની વાર્ષિક આવક ગુજરાતમાં 12,631 છે અને આખા દેશમાં 10મા ક્રમાંકે ગુજરાત છે. તો ખેડૂતોની આવક કેવી રીતે બમણી થશે, તેમનું જીવન ધોરણ કેવી રીતે સુધરશે? ગુજરાતની અંદર ખેડૂતોની હાલત, કદાચ તમે ખેતમજૂરની વાત કરી શકતા હશો, પરંતુ જે રીતે અત્યારે ગુજરાતની અંદર ખેડૂતો માટે જે જુદી જુદી યોજનાઓ દ્વારા ખેડૂત સદ્ધર બને, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ નાના ખેડૂતોની ચિંતા કરી અને આ જે 6,000 રૂપિયા વાર્ષિક આપવા માટે જ્યારે એ સીધો એમના ખાતામાં જમા થાય છે, એટલે 6,000 રૂપિયામાં હું ગેરંટી સાથે કહી શકું કે 2.5-3 વીઘાનો ખેડૂત હોય તો એને ખેડ પણ થઈ જાય, ખાતર પણ એમાં એટલામાં પૂરું થાય અને બિયારણ પણ એમાંથી મળી રહે. એટલે પૂરી ચિંતા કરી છે અને કદાચ એને વધારાની રૂપિયાની જરૂર પડે તો સહકારી મંડળીઓ દ્વારા એ 0% વ્યાજે એ રૂપિયા લઈ અને એની ખેતીમાં લગાવી શકે. એના સિવાય યાંત્રિકીકરણ માટે પણ અનેકવિધ સહાયની યોજનાઓ છે અને અનેક જે ફેન્સિંગની યોજનાઓ, અનેકવિધ યોજનાઓ આપણે અહીંયા એને ઇમ્પ્લિમેન્ટ કરી છે. અને જે આવક વધારવાની વાત છે, તમે ખેડૂતને જે જુદા પાડવાનો વિષય છે એ હવે સર્વે જે રીતે થયો હોય એ રીતે, પરંતુ એ નક્કર હકીકત છે 2001-2 કરતાં પ્રત્યેક ઘરની આવક જે 16-17 હજાર રૂપિયા હતી એની જગ્યાએ 2,20,000 કરતાં પણ પ્રત્યેક ઘરની આવક વધી છે. ઠીક છે, માથાદીઠ આવકમાં જે બહારના શ્રમિકો આવે છે કામ કરવા માટે, એમની ગણના નથી કરવામાં આવતી, વસ્તુ અલગ છે. કારણ કે ઋષિકેશભાઈ, જે આંકડાઓ જાહેર કરવામાં આવે છે બહુ આકર્ષક લાગે કે ઓહો આટલું મોટું બજેટ છે, પરંતુ ખરેખર એમાંથી કામ કેટલું થાય છે? ગત વર્ષની વાત કરી, અરવલ્લી, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, આ બધા જે જિલ્લા છે કે જ્યાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની વાત કરાઈ હતી, એના પહેલાના બજેટમાં પણ આ જાહેરાત કરાઈ હતી, પરંતુ આજે અમે ત્યાં વાત કરી લોકો સાથે, આજે પણ સ્થિતિ એ છે કે હજુ તો જમીન સંપાદન પણ નથી થયું, 1% કામગીરી પણ નથી થઈ. એ પ્રક્રિયા ચાલુ જ છે બેન. એમાં તમે પ્રત્યેક જિલ્લાની અંદર મેડિકલ કોલેજ શરૂ થશે. આદરણીય દરેક વસ્તુની અંદર આજે કહ્યું ને કાલે જ થઈ જાય. મેડિકલ કોલેજ બનાવી, એનો સ્ટાફ, એનું બાંધકામ, આ બધા વિષયો, જમીનોની ફાળવણી મેળવ્યા પછી એ પ્રક્રિયાને સમય લાગતો હોય, પરંતુ 2027 સુધીમાં પ્રત્યેક જિલ્લા પાસે મેડિકલ કોલેજ હશે ને હશે. અચ્છા, ઠીક છે ઋષિકેશભાઈ, આપણે એવી આશા રાખી કે 2027નો આંકડો એ હજુ આગળ જતો ન રહે, 2047નો ન થઈ જાય, જેમ તમારી દરેક જાહેરાતોનું લક્ષ્ય છે. પણ આ એક વાત જે કોંગ્રેસે પણ મૂકી છે કે રાજસ્થાનમાં તમારે મેનિફેસ્ટો જે જાહેર કર્યો હતો એમાં તમે કહ્યું હતું કે સરકાર આવે છે તો દરેક વ્યક્તિને 450 રૂપિયામાં સિલિન્ડર મળશે દરેક ઘરને, અને એ સરકાર આવી પણ ગઈ, હવે આપી પણ દેવાશે. પણ ગુજરાત તો તમને 27 વર્ષથી ચૂંટતું આવ્યું છે. જો ત્યાં કલ્યાણ છે તો પછી અહીંયા અન્યાય કેમ ગુજરાતની જનતા સાથે?
અહીંયા પણ ગરીબ ઘરના લોકો કે જેને પ્રધાનમંત્રી દ્વારા ગેસ કનેક્શન મળ્યા છે એને 2 વખત ફ્રી આપવાનું સરકારનું વચન છે. અચ્છા, પણ દરેકને તો નથી મળતું ને. રાજસ્થાનમાં જેમ તમે દરેક ઘરને આપ્યું એવું ગુજરાતમાં કેમ નહીં? ચલો, થેન્ક યુ, આભાર, બહુ સમય લીધો છે. ઠીક છે ઋષિકેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. એટલે કેટલાક સવાલોના જવાબ મળ્યા, કેટલાક સવાલોના જવાબ ન મળ્યા. વિકાસ, તમે જે રીતે સાંભળ્યું, ઘણા બધા સવાલો આપણે હતા કે જે ઋષિકેશ પટેલને કરવાના હતા, પરંતુ ટાઈમ ઓછો રહ્યો, સમય ઓછો રહ્યો. પણ શું એવું લાગે છે કે એમણે જે કહ્યું એમાંથી હકીકત કેટલું છે? બિલકુલ, સરકારની કામ કરવાની જે પદ્ધતિ છે અને જે સરકાર ખરેખર લોકોનો વિકાસ કરવા માંગે છે તે આપણને તેમના જે પ્રયત્નો છે તેમાં આપણને જોવા તો મળે છે. પરંતુ ખરા અર્થમાં જે મેં અગાઉ પણ આપણે વાત કરીને કે જે અમલીકરણ જો ઝડપથી થશે તો ચોક્કસ ખરા અર્થમાં આપણા ગુજરાતનો વિકાસ થતો જ રહેશે અને આપણને સૌને ગર્વ છે કે વિકસિત ભારત જે આગળ વધી રહ્યું છે, આપણો જે લક્ષ્યાંક છે 2047 સુધીનો, તે આપણે એચીવ કરી શકીએ છીએ. જોવાનું રહેશે કે હવે જનતા પણ આ બજેટને કઈ રીતે વધાવે છે અને સાથે સાથે અમલીકરણ કેટલું ખરા અર્થમાં થાય છે.